ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો ક્રિશાંગને ઇન્જેક્શન મરાવ્યું હતું એટલે એ સૂતો છે. અને જો અત્યારે ટીવી ચાલુ છે. 2-3 દિવસથી એને ઇન્જેક્શન મરાવ્યું હતું, હવે તો સારું છે, પણ તો હજી એનો પગ બહુ દુખે છે, બહુ હલતો બલતો નથી. એટલે ભાઈ ફોન જોવે છે અને પૂરો ફાયદો ઉપાડે છે. એટલે ક્રિશાંગ અત્યારે સૂતો છે. સવારમાં આજે વહેલો ઉઠી ગયો છે એટલે તો ક્રિશાંગભાઈ સૂતા ફોન જોવે છે. અને હું બધા જે શિયાળાના ઓઢવાના હોય, રજા એને બ્લેન્કેટને બધું વાળું છું. સવારમાં બધું સંકેલીને મૂકી દઉં. પછી કચરા પોતા કરવાના છે, કપડાં ધોવાના છે. ક્રિશાંગ સૂતો છે ત્યાં સુધીમાં બધુંય કામ ફટાફટ પતાવવાનું છે. તો દરેક ગૃહિણીઓને સવારમાં થોડીક ઉતાવળ હોય જ છે. તો એ બધું હાયલા રાખે. અને એમાંય તે સવારમાં જ્યારે ઠંડી વધારે હોય ત્યારે તો જો આ બધું મુકાઈ ગયું છે અહીંયા. હવે ચેષ્ઠાના બ્લેન્કેટનો વારો છે, તો હવે ચેષ્ઠાનું બ્લેન્કેટ વાળીને મૂકું છું. અને બધા બ્લેન્કેટને સરસ રીતે વાળીને મૂક્યા પછી હું સૌથી પહેલાં કપડાં ધોવા નાખીશ, ચા નાસ્તો કરીશ, પછી નાહવાનું છે, ઘણા બધા કામો છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હા, મેઇન વાત કે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો શેર કરજો. અને કાંઈ પણ એવું લાગે કે આમાં સજેશન આપવા જેવું છે, કે ગમ્યું છે, કે એપ્રિશિએટ કરવું છે, તો વિડીયોને કમેન્ટ કરજો. તો ચલો, આ બધું અહીંયા મુકાઈ ગયું છે. તો હવે આપણે વધીએ આગળના કામ. હવે બપોર થઈ ગઈ છે, બાકી કચરા પોતાને બધું કામ વચ્ચે એટલે એનો બ્લોગ નથી લેવાનો, કારણ કે બે થોડુંક ડિફિકલ્ટ થઈ જાય છે. શૂટે કરવું અને કામય કરવું, એટલા માટે નથી મેળ આવતો. તો શાક વઘારાઈ ગયું છે. અને અહીંયા ક્રિશાંગ છે, રમે છે. ક્રિશાંગભાઈ ઉઠી ગયા છે. તો ઠંડી બહુ જ છે, પણ મોજા ફટાફટ કાઢી નાખે છે એ. અને ટોપી તો એને પહેરવી જ નથી ગમતી. તો ક્રિશાંગભાઈ અહીંયા રમે છે. અને અહીંયા જો હવે અમે તો બધાએ જમી લીધું. એના પપ્પા જમવા આવ્યા છે, એને જમવાનું ડાઇનિંગ ઉપર આપી દીધું છે. તો જમવામાં આજે હતું રોટલી, પાપડ, ગાજરનો હલવો, અડદિયા, દાડમ, ખજૂર, રીંગણા બટાટાનું શાક, વઘારેલા ભાત, છાશ. એ રીંગણા બટેકા નથી ખાતા એટલે ખાલી એને રસો જ જમવામાં લીધો છે જો. અને અહીંયા જો ભાઈ અમારા બાઇકથી રમે છે અને બધું મિક્સિંગમાં છે. ટીવી જોવે છે અને બાઇક કઈ લઈ લીધી છે. અને જો અહીંયા જોવે છે એટલે બધું ચાલ્યા રાખે છે આખો દિવસ. એનું ટીવી તો કન્ટિન્યુઅસલી ચાલુ જ હોય અમારે. તો હવે આગળનું આપણે જોવા જઈએ તો છોકરીઓ સ્કૂલેથી આવી ગઈ છે અને એ બે અંદર ફોન કે ટેબ જ જોતી હશે. તો જો ફાઇનલી જ છે, બે બ્લેન્કેટમાં જઈને ફોન અને ટેબ જ જોવે છે. એનું બપોરનું રૂટીન ફિક્સ છે. તો આવું બધું હાઈલા રાખે છે અમારે. તમારે છોકરાઓ સ્કૂલેથી આવીને શું કરે છે આમાં કમેન્ટ કરજો. રમે છે, સૂઈ જાય છે, ફોન જોવે છે, ટીવી જોવે છે, કે પછી લેસન કરે છે. અને જો આવીને લેસન કરતા હોય ને તો બહુ જ ડાયા છોકરાઓ કહેવાય. અમારે એવું નથી કરતા. તો તમે કમેન્ટ 100% કરજો, બરાબર છે? એટલે મને ખબર પડે મારે આગળ શું કરવાનું. તો જો હવે અહીંયા એ લોકોનું કાર્યક્રમ ચાલુ છે, આપણે આપણું કામ કરીએ. તો હવે રાતનો સમય થઈ ગયો છે, 7 વાગી ગયા છે અને અમારે રાતના રસોઈની તૈયારી થાય છે. તો આજે અમે બનાવવાના છીએ ઢોસા. અને બધું ગ્રીન નાખીને, કારણ કે શિયાળો છે એટલે લીલી ડુંગળી, લીલું લસણ બધું ગ્રીન નાખીને અમે ઢોસા બનાવવાના છીએ. તો એની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે. મેં બધુંય ખીરું તૈયાર કરી લીધું છે. પછી બટેટા બાફવા મૂકી દીધા છે, દાળ બાફવા મૂકી દીધી છે. ત્યાં સુધી હું આ બધું કટિંગ કરવાનું છે એ બધું પૂરું કરી લઉં ફટાફટ. અને ડુંગળી, ટમેટાં, લીલી ડુંગળી, લીલું લસણ, લીલા મરચાં અને આદું, આ બધું મેં ચોપ કરી લીધું છે. એટલે અત્યારે કામ ચાલુ છે મારું ચોપિંગ કરવાનું. મેઇન કામ જ છે, એમાં બહુ વાર લાગે છે. બાકી ઢોસા બનાવવા તો સાવ ઇઝી છે. નોર્મલી શાક રોટલી કરતાં ઢોસા ફટાફટ બની જાય. એટલે મને પર્સનલી જોવા જાવ તો ઢોસા બહુ ગમે છે, કારણ કે એમાં બહુ લાંબી મહેનત રહેતી નથી. લસણ ફોલવાનું એક બહુ માથાનો ઘા છે, પણ શું થાય, લસણ તો ફોલવું પડે. એનું કાંઈ મશીન આવતું નથી લસણ ફોલવાનું. એટલે લસણ ફોલાઈ જાય પછી બીજું કામ આગળ વધે. લસણ ફોલવાનું, ખાંડવાનું. અને મેઇન વાત કે મારે સાથે શૂટ કરવાનું છે. તો જો મેં મારો ફોન મસ્ત રીતે ગોઠવી દીધો છે, એટલે મારો શૂટ થાય છે. તો ચલો ત્યારે
ફટાફટ પતાવી લઈએ. અને મેઇન વાત શું છે ખબર છે કે અમે ઢોસામાં એક વેરાયટી બનાવીએ છીએ, લગભગ બધા બનાવતા હશે કે નહીં એ મને નથી ખબર, અમે બનાવીએ છીએ. તો લસણ ફોલાઈ જાય ને એટલે હું તમને બતાવું છું કે અમે ઢોસામાં શું નવીન કરીએ છીએ. આગળ તમે બ્લોગ કન્ટિન્યુ જોશો ને તો જ તમને ખબર પડશે, વચ્ચેથી સ્કીપ કરશો તો તમને ખબર પડશે નહીં. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો હવે હું લસણ ફોલાઈ ગયું છે, ખાંડી નાખું ફટાફટ. પણ આ ખાંડની દસ્તો તો દેખાતો નથી ને એટલે જો હું એને વાટકા ઉપર રાખું છું. તો એ પતી જાય પછી મારે બીજા હજી ઘણા કામ છે. તો પહેલાં હું લસણ ખાંડી લઉં, એટલે એને હું થોડુંક મીઠું નાખું છું અંદર એટલે ફટાફટ થઈ જાય. તો જો એ થઈ જાય પછી મેં ફોનની જગ્યા મને એવું લાગે કે મારે બદલવી પડશે એટલે મેં બદલી નાખી છે. અને મારે આ કુકરમાં બધું બફાવાનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો સૌથી પહેલાં તો હું આ કરી નાખું. એના પછી હવે મારે કરવાનું છે બીટ. અમે પહેલાં લસણ ફોલાઈ જાય ને પછી બીટનો વારો લેવાનો છે. પહેલાં લસણ ફોલી લઉં. એમાં એવું હતું કે લસણ થોડુંક ઝીણું ઝીણું વધારે હતું એટલે થોડીક વધારે વાર લાગી. તો કંઈ વાંધો નહીં, હમણાં થઈ જશે. તમે બધા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, વચ્ચેથી સ્કીપ ના કરતા બ્લોગ, બરાબર છે. અને પ્લીઝ કમેન્ટ કરવાનું ના ભૂલતા, શેર કરવાનું પણ ન ભૂલતા, અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા, બરાબર. તો હાલો હવે લસણ ફટાફટ ખંડાઈ જાય એટલે મારું કામ આગળ વધે. ત્યાં જ કયું ઊભું છે કામ મારું. તો હવે લસણ ખંડાવા જેવું છે, ખંડાઈ ગયું છે. તો અમે બીટના ઢોસા બનાવીએ છીએ એટલા માટે આ બીટ છે એને હું છીણું છું. બીટ છીણાઈ જાય પછી એને ખીરામાં નાખી અને થોડુંક આ મિક્સ કરી લેવાનું છે વ્યવસ્થિત. બીટ સિવાય બીજું કાંઈ નહીં નાખવાનું ખીરામાં. એટલે બીટના ઢોસા બહુ મસ્ત બને છે, અમારા બધાયના ફેવરેટ છે. તો તમે એકવાર ટ્રાય કરજો, બીટને છીણીને ખીરામાં નાખીને પછી એનો ઢોસો બનાવજો, બહુ મસ્ત બનશે અને તમને બહુ મજા પણ આવશે, બરાબર છે. તમે છીણી શકો છો. તો જો અહીંયા છે ને બીટ છીણું છું. બીટ છીણાઈ જાય એટલે ઢોસાનો કાર્યક્રમ આગળ વધારવાનો છે. અને ઢોસા બનાવતા બહુ એટલી વાર નથી લાગતી, પણ વાર આ બધી તૈયારીઓ કરવામાં જ લાગે છે. તો આ તૈયારી થઈ જાય એના પછી ઢોસા ફટાફટ બની જશે. તો બ્લોગ કન્ટિન્યુ રાખજો, આખો જોજો, વચ્ચેથી સ્કીપ ના કરતા, સબસ્ક્રાઈબ કરજો. અને જો હવે થોડીક વાર છે, થોડીક વારની અંદર આ બધું પૂરું થઈ જશે. તો ચાલો આપણે આગળ વધીએ.